ગુજરાતમાં એસટી બસ ભાડામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે। જીએસઆરટીસીએ એસટી બસ ભાડામાં એકાએક 10%નો વધારો કર્યો છે। આ નવા દરો ગઈકાલે મધરાત્રિથી અમલમાં આવી ચૂક્યા છે। આ ભાવ વધારો રાજ્યના આશરે 27 લાખ મુસાફરોને અસર થઈ છે। ત્યારે આ ભાવ વધારા સામે મુસાફરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। જો વાત કરવામાં આવે તો આજથી એસટી વિભાગ દ્વારા તમામ રૂટની બસોમાં 10%નો ભાવ વધારો કર્યો છે। ત્યારે એસટી બસોમાં 10% ભાવ વધારાને લઈ સુરેન્દ્રનગર પેસેન્જરોએ રોષ વ્યક્ત કર્યો હતો। મુસાફરોએ જણાવ્યું હતું કે અમદાવાદ, રાજકોટ સહિતના રૂટની બસોમાં ભાડું વધ્યું છે। સુવિધા ન વધી પણ ભાડું વધારવામાં આવ્યું છે। ત્યારે બસોના કિલોમીટર પૂરા થઈ ગયા, સીટોની વ્યવસ્થા નથી। પહેલા સુવિધાઓ આપો પછી ભાડું વધારોનો સૂર ઉઠ્યો છે। એસટી વિભાગે પહેલા ઇન્ટરસિટી બસો બંધ કરી એક્સપ્રેસ બસો કરી નાખી। હવે ભાડું વધાર્યું, મોંઘવારીનો ડામ પેસેન્જરોને ભોગવવો પડી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ભાડાના ભાવ વધારો પરત ખેંચવા પેસેન્જરો દ્વારા માંગ કરાઈ છે। આજથી એસટી કોર્પોરેશને ભાડાનો 10% તોતિંગ વધારો કર્યો। આથી રાજકોટ કે અમદાવાદના જે કે 120 કે 18 હતા એ 140 રૂપિયા ભાડું થવા, અને એની સામે તમામ બસો લાલ બોર્ડ કરી નાખ્યા, એક્સપ્રેસ બસો। એ હવે લોકો માટે લોકલ કે નાની સેવા રહી નહીં, ના કમરતોડ ભાવ વધારો કર્યો। ખાસ કરી કેવો ભાવ હોય તો રાજકોટમાં કેટલી ટિકિટ હોય? રાજકોટમાં કેટલા 118 આસપાસ હતા, 140 આસપાસ થઈ ગયા છે। શું માંગ છે તમારી? હવે એની સામે ઇન્ટરસિટી લોકલ બસો આપવી જોઈએ લો, એટલે એમાં થોડો ભાર ઓછું થાય લોકોને। આજે ગુજરાત સરકારે એસટીની અંદર ભાવ વધારો બહાર પાડેલો, જે પબ્લિકને મૈરા ઉપર મારવાની વાત કરી। આજે તમે જુઓ એસટીની અંદર કોઈ પણ સુવિધા નથી, કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી, છતાં ભાવ વધારો નાખી દીધો। તેની સામે તમે વિચાર કરો કે પ્રાઇવેટ વાળા આથી 50%માં લઈ જાય છે અને સુવિધા પણ આપે છે। આજે સરકારની ટેક્સ એટલો ભરે છે, દર મહિને પેસેન્જરને સાચવે છે, સુવિધા આપે છે, તોય સરકાર કરતા સસ્તું લઈ અને નફો કમાવે છે। તો આ એસટીની નુકસાની ક્યાં જાય છે? એસટી ગોતી નથી શકતી અને પબ્લિકને ખોટો માર મારી, ભાડા વધારી અને દબાવવાની વાત કરે છે। આ વસ્તુ સરકાર જે કરી રહી છે તદ્દન ખોટી કરી રહી છે। આ ભાવ વધારો સરકારને પાછો ખેંચવો જ પડશે। જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો પબ્લિક કોઈ પણ આંદોલન કરવા તૈયાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।